તો અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર સ્થાપિત થશે ત્રિશુળ। 16 ફૂટ ઊંચું ત્રિશુળ સ્થાપિત કરવામાં આવશે। અમદાવાદમાં તૈયાર કરાયું છે 1600 કિલોની આ ત્રિશુળ। ભક્તોના દર્શન માટે મૂકવામાં આવશે। આ ત્રિશુળ આવતીકાલથી 21 તારીખ સુધી લોકો દર્શન કરી શકશે। તો 16 ફૂટ ઊંચું ત્રિશુળ ત્રિશુલિયા ઘાટ પર મૂકવામાં આવશે। અંબાજી ખાતે જતા જે ત્રિશુલિયો ઘાટ વચ્ચે પડે છે ત્યાં સ્થાપિત થશે હવે આ ત્રિશુળ। 16 ફૂટ ઊંચું આ ત્રિશુળ છે તેને સ્થાપિત કરવામાં આવશે। આ જે શક્તિ ત્રિશૂળ છે તે અંદાજિત 16 ફૂટ ઊંચું અને 600 કિલોગ્રામ વજનનું છે અને એનું નિર્માણ અહીંયા અમદાવાદ એન્જિનિયર્સ ખાતે જ કરવામાં આવ્યું છે। આજ રોજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ જય ભોલે ગ્રુપના તમામ જે માઈ ભક્તો છે અમદાવાદના માન્ય ડેપ્યુટી મેયરશ્રીની હાજરીમાં આ શક્તિ ત્રિશૂળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અહીંયાથી તે 5 દિવસ બાદ અંબાજી ખાતે જ્યાં ત્રિશુળિયા ઘાટ ખાતે પ્રસ્થાપિત કરવાનું છે ત્યાં લઈ જવામાં આવશે। આગામી 5 દિવસો સુધી આ જે ત્રિશુળિયા ઘાટ ખાતે શક્તિ ત્રિશૂળ પ્રસ્થાપિત થવાનું છે તેનું તમામ માઈ ભક્તો અહીંયા દર્શનનો લાભ બપોરે 3 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી લઈ શકશે। અમે ઘણા બધા ત્રિશૂળ જોયા પણ એવું સેમ ત્રિશૂળ ક્યાંય નહોતું। તો એ 1500 વર્ષ જૂનું એવું સેમ ત્રિશૂળ અમે એટલે ત્રિશુળિયા ઘાટ કહેવાય કે જે જગ્યા ઉપર જે પુરાણોમાં પણ જે વર્ણન છે કે જે આપણે જગદંબાનું કરોડો વર્ષ જૂનું મંદિર છે આપણું, તો જેનું આપણે શાસ્ત્રમાં પણ વર્ણન છે, તો આપણે ત્રિશુળિયા ઘાટ ઉપર એ ત્રિશૂળ સ્થાપિત કરવાનો ત્યારે જ વિચાર આવી ગયો હતો।